નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રાહુલ વાઘેલા અને આજે આપણે આપણા વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રકરણ 2 નંબર 3 પ્રકરણ 2 કે આપણી આસપાસના દ્રવ્ય શુદ્ધ છે કે શું એની વિશે વાત કરી છે. આગલા લેક્ચરમાં આપણે વાત કરી કે મિશ્રણ એટલે શું, મિશ્રણ શેનો ખ્યાલ મેળવ્યો, મિશ્રણના પ્રકાર વિશે જાણ્યું. વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા ચેપ્ટરમાં આ લેક્ચરમાં આપણે દ્રાવણ વિશેનો ખ્યાલ મેળવવાનો છે. દ્રાવણ એટલે શું, દ્રાવણના વિવિધ પ્રકારોનો અભ્યાસ કરવાનો છે, દ્રાવણના ગુણધર્મનો અભ્યાસ કરવાનો છે. તો ચાલો મિત્રો આપણે શરૂઆત કરીએ દ્રાવણથી. વિદ્યાર્થીઓ, દ્રાવણ એટલે શું તો આપણને ખબર જ છે કે આપણા જીવનમાં ખૂબ બધા દ્રાવણોનો આપણે ઉપયોગ કરીએ છીએ. હવે એની માહિતી વિશે આપણને હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. એટલે કે લઈએ કે દ્રાવણની વ્યાખ્યા કરીએ વિદ્યાર્થી મિત્રો, તો દ્રાવણની વ્યાખ્યા એવી રીતે કરી શકાય કે એક કે તેથી વધુ પદાર્થોના સમાન મિશ્રણને આપણે દ્રાવણ કહીશું. એટલે કે જોઈએ વિદ્યાર્થી મિત્રો, એ રીતે લખી શકાય એક કે તેથી વધુ પદાર્થોનું સમાન મિશ્રણ. એટલે કે અહીંયા એક વાત કરેલી છે વિદ્યાર્થી મિત્રો કે એક કે તેથી વધુ પદાર્થો ભેગા થાય તો એનું સમાન મિશ્રણ બનવું જરૂરી છે. ત્યારે આપણે આપણા દ્રાવણ સમાન મિશ્રણ એટલે કે દ્રાવણ તરીકે ઓળખીશું. હવે વિદ્યાર્થી મિત્રો કે એક્ઝામ્પલ દ્વારા સમજીએ, ઉદાહરણ લઈએ વિદ્યાર્થી મિત્રો કે આપણે લીંબુ શરબત આપણે ઘરે બનાવીએ છીએ. હવે તમે જોયું કે લીંબુ શરબત કેવું છે કે લીંબુ શરબતમાં હું ઉપરથી મીઠું નાખું છું, ખાંડ નાખું છું, તો એક સમાન મિશ્રણ બને છે. એટલે કે એના કણો એક સમાન રચના ધરાવે છે. એટલે આપણે કહી શકીએ કે આ એક દ્રાવણ છે. બીજું ઉદાહરણ લઈ શકીએ સોડા વોટર. એટલે કે વોટર, આપણું જે વોટર છે એટલે પાણી છે એની ઉપરથી વાયુને ઓગાળવામાં આવે છે, ડિઝોલ્વ કરવામાં આવે છે દ્રાવ્ય તરીકે. તો એ પણ આપણે એક મિશ્રણ દ્રાવણનું ઉદાહરણ છે વિદ્યાર્થી મિત્રો. હવે એવું જાણી શકાય કે આપણે વિદ્યાર્થી મિત્રો આપણા જીવનમાં આપણને ખ્યાલ એવો જ છે કે દ્રાવણ હંમેશા પ્રવાહી સ્વરૂપમાં જ હોય છે. કારણ કે આપણે હંમેશા જ્યારે પણ કોઈ દ્રાવણ સાથે આપણું મુલાકાત થાય છે તો કોઈ દ્રાવણ સાથે આપણે જોઈએ છીએ કોઈ દ્રાવણ તો એ પ્રવાહી સ્વરૂપે જ હોય છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો આપણા એક ખ્યાલમાં હજી થોડા જ્ઞાનની ઉમેરવાની જરૂર છે. એટલે કે ધારો કે આપણને એવું ખબર છે કે બધા દ્રાવણ બધા પ્રવાહીમાં હોય છે. એટલે જેમ કે આપણે બધા ખાસ કરીને એવું જોઈએ છે કે ધારો કે લીંબુ શરબત હોય તો એનું નેચર પ્રવાહી હોય છે. આપણે ઘરે ચા બનાવીએ છીએ એ દ્રાવણનું નેચર પ્રવાહી હોય છે. આપણે ઘરે કોલ્ડ ડ્રિંક્સ લઈ આવીએ છીએ મહેમાન આવે ત્યારે એનું નેચર પણ પ્રવાહી હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણો જે દિમાગનો કોન્સેપ્ટ ક્લિયર થયેલો છે એવો છે કે આપણું જે સોલ્યુશન છે, આપણું જે દ્રાવણ છે એ કેવા પ્રકારનું હોય છે, પ્રવાહી પ્રકારનું જ હોય છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, દ્રાવણ જે છે, સોલ્યુશન જે છે એ ઘન પ્રકારમાં પણ હોય છે અને વાયુ પ્રકારમાં પણ હોય છે. એટલે કે ઘન સ્વરૂપમાં પણ આપણું દ્રાવણ હોય છે. ઘન સ્વરૂપમાં હોય તો વિદ્યાર્થી મિત્રો એનું ઉદાહરણ શું, તો એનું ઉદાહરણ આપણે લઈ શકાય મિશ્ર ધાતુ. એટલે ઇંગ્લિશમાં એને એલોય કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો એ રીતે આપણે વાત કરીએ વાયુ સ્વરૂપ દ્રાવણની. તો વાયુ સ્વરૂપ દ્રાવણનું ઉદાહરણ આપણે જોયું વિદ્યાર્થી સોડા વોટર અથવા કોઈ પણ પ્રકારના કોલ્ડ ડ્રિંક્સ લઈ લઈએ, એમાં પ્રવાહીની ઉપર વાયુને દ્રાવ્ય કરવામાં આવે છે, ઉગાડવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક એક્ઝામ્પલ એટલે આપણું લીંબુ શરબતની વાત કરતા. લીંબુ શરબતમાં કેવું છે કે લીંબુ શરબતમાં બધા જ કણો એટલે કે સમાન રીતે ગોઠવાયેલા હોય છે, સમાન રીતે પ્રસરેલા હોય છે. એટલે કે એનો સ્વાદ કેવો હોય છે, બધી જગ્યાએ એનો સ્વાદ સરખો હોય છે, એક સમાન સ્વાદ હોય છે. એનું કારણ એવું છે કે બધા જ કણો કેવા છે, એટલે કે એમાં જે કયા કણો ઓગળેલા છે લીંબુ શરબતમાં આપણે જોઈએ તો લીંબુ શરબતમાં એક તો ખાંડ ઓગળેલી હોય છે અને બીજું મીઠું ઓગળેલું હોય છે. હવે ખાંડ અને મીઠું ઓગળેલું હોય છે તો એ સરખા પ્રમાણમાં એક સરેરાશ રીતે ઓગળવા જોઈએ, સંરચના ત્યાં એવી સમાન હોવી જોઈએ. એટલે કે ધારો કે વિદ્યાર્થી મિત્રો, હું અહીંયા એક ગ્લાસ લઉં અને આમાં મેં આ લીંબુ શરબત બનાવ્યો છે. હવે હું આ ભાગનું સેમ્પલ લો, આટલું પાણી આટલું લીંબુ શરબત કર તો ત્યાં મને ખાંડ અને મીઠાના કણોનું પ્રમાણ સમાન હોવું જોઈએ. એટલે વિદ્યાર્થી મિત્રો આપણે કહી શકીએ છીએ કે આપણું જે એક્ઝામ્પલ લીધું છે લીંબુ શરબતનું, એમાં એક સરખા સમાન ગુણધર્મો ધરાવે છે એના કણો. એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણે કહી શકાય કે આપણું જે લીંબુ શરબત એક્ઝામ્પલ છે એ સમાન દ્રાવણ એટલે સમાન મિશ્રણ હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે મિશ્ર ધાતુની વાત કરી છે કે
કે મિશ્ર ધાતુ એટલે શું અને એનો આપણે ખ્યાલ મેળવવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે મિશ્ર ધાતુ એટલે કે ઇંગ્લિશમાં એલોય કહેવાય એના વિશે થોડો ખ્યાલ મેળવી લઈએ. મિશ્ર ધાતુ એ ધાતુ શબ્દ પર આપણે ખબર પડે કે ધાતુ છે તો મિશ્ર થયેલી ધાતુ એટલે કે અહીંયા આપણે અંદાજો લગાડી શકીએ કે એક કરતાં વધુ ધાતુઓનું મિશ્રણ છે, એક કરતાં વધારે ધાતુઓ એકસાથે જોડાયેલા છે, અથવા એક ધાતુ અને એક અધાતુ પણ હોઈ શકે. વિદ્યાર્થી મિત્રો એક ધાતુ અને એક અધાતુનું પણ મિશ્રણ હોઈ શકે છે. આને આપણે ભૌતિક પદ્ધતિઓ દ્વારા આપણે આ મિશ્ર ધાતુઓને ભૌતિક પદ્ધતિઓ દ્વારા અલગ કરી શકાય નહીં ફ્રેન્ડ્સ. એટલે કે એ જે મિશ્ર ધાતુ છે એ પોતાના સ્વરૂપને જાળવી રાખે છે. એનો મિશ્ર ધાતુનું ઉદાહરણ લઈએ ફ્રેન્ડ્સ તો એક્ઝામ્પલ આપણે લખી શકાય બ્રાસ. બ્રાસ આપણે પિત્તળ તરીકે લખીએ છીએ. હવે એક્ચ્યુઅલી જો બ્રાસ એટલે કે મિશ્ર ધાતુ છે તો આમાં મિશ્ર થયેલી ધાતુ કઈ કઈ હોય છે ફ્રેન્ડ્સ? તો આપણે મિશ્ર થયેલી ધાતુ વિશે ખ્યાલ લઈએ. આમાં ઝિંક 30% હોય છે. ઝિંક એટલે જસત પ્લસ કોપર 70% હોય છે એટલે કે તાંબુ. એટલે કે વિદ્યાર્થી મિત્રો જે આપણો આ બ્રાસ છે મિશ્ર ધાતુ એમાં 30% પ્રમાણમાં ઝિંક નાખવામાં આવે છે અને 70% પ્રમાણમાં કોપર એટલે કે Cu નાખવામાં આવે છે. ત્યારે બેનું મિશ્રણ સમાન મિશ્રણ બની અને આપણને પિત્તળ એટલે કે બ્રાસ મળે છે. વિદ્યાર્થી મિત્રો આ હતી આપણી મિશ્ર ધાતુ વિશેની થોડી ચર્ચા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું કે આપણું જે દ્રાવણ છે, આપણું જે સોલ્યુશન છે એના મુખ્ય ઘટક કયા કયા છે. તો આપણે એક ઉદાહરણ દ્વારા સમજીશું કે વિદ્યાર્થી મિત્રો આપણા મિશ્રણમાં, આપણા દ્રાવણમાં કયા કયા મુખ્ય ઘટક કણો રહેલા છે, એમને કયા નામ વડે દર્શાવવામાં આવે છે અને એમના પ્રમાણમાં કેટલો ફેરફાર હોય છે. વિદ્યાર્થી મિત્રો આપણે ઉદાહરણ લઈએ. ધારો કે આપણે એક બીકર લઉં છું. આ બીકર છે. ઓકે ફ્રેન્ડ્સ, આમાં હવે મેં કોઈ પ્રવાહી, હવે એક્ચ્યુઅલી પ્રવાહી પૃથ્વી પર આઈડિયલ પ્રવાહી કયું છે? વોટર છે એટલે કે પાણી લઈ લીધું મિત્રો. હવે ઉપરથી હું ધારો કે આમાં ખાંડ નાખું છું. બરાબર છે વિદ્યાર્થી? ધારો કે આ ખાંડના કણો છે એવું ખાંડ નાખું અંદર એટલે તમને ખ્યાલ કે આપણે કોઈ પ્રવાહી ઉપરથી કશું કોઈ વસ્તુ, કોઈ પદાર્થ નાખવામાં આવ્યો છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે જે બે ઘટકણો છે એ બે ઘટકણોના નામ એક દ્રાવક છે અને બીજું દ્રાવ્ય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે કહી શકીએ કે જે ઘટકકણની માત્રા વધારે હોય એને આપણે દ્રાવક તરીકે ઓળખીશું. તો આ બે ખાંડ અને પાણીમાં તમે જાણો જ છો કે કોની માત્રા વધારે છે. આપણા દ્રાવણમાં કોને દ્રાવ્ય અને કોને દ્રાવક કહેવામાં આવે એને જાણ કરવી હોય વિદ્યાર્થી, એના વિશે ચકાસવું હોય તો જે ઘટકકણની માત્રા વધુમાં હોય એ આપણે એ ઘટકકણને આપણે દ્રાવક તરીકે ઓળખીશું. એને ઇંગ્લિશમાં આપણે સોલ્વન્ટ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો દ્રાવક કોણ હોઈ શકે? તો આપણે લખી શકીએ કે અહીંયા આપણું દ્રાવક પાણી હોઈ શકે. હવે વિદ્યાર્થી મિત્રો એ રીતે દ્રાવ્ય, તો દ્રાવ્યને કેવી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે? તો કે આપણા દ્રાવકમાં જે ઘટકની માત્રા ઓછી હોય દ્રાવકની સાપેક્ષે, એટલે કે દ્રાવક કરતાં ઓછી હોય એને આપણે દ્રાવક તરીકે ગણવામાં આવે છે. તો અહીંયા આપણું દ્રાવક કોણ હોઈ શકે? ખાંડ. એટલે કે આપણે કહી શકીએ કે આપણો દ્રાવ્ય કોણ છે? તો દ્રાવ્ય આપણો ખાંડ છે. દ્રાવ્ય થોડોક શબ્દ પર ભાર મૂકવાની જરૂર છે વિદ્યાર્થી. તો દ્રાવ્યને ઇંગ્લિશમાં સોલ્યુટ કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો અમુક અહીંયા આ સોલ્યુટને સેલ્યુટ સાથે રિલેટ કરે પણ આપણે અહીંયા SO છે એટલે કે આ શબ્દ સોલ્યુટ છે. સોલવન્ટ એન્ડ સોલ્યુટ એટલે આપણે લખી શકાય કે સોલ્યુશન એટલે કે દ્રાવણ બરાબર સોલવન્ટ પ્લસ સોલ્યુટ SOLUTE એટલે કે આપણું જે દ્રાવણ છે દ્રાવણનું
તેમાં રહેલા દ્રાવકનું વજન પ્લસ તેમાં રહેલા દ્રાવ્યના વજન બરાબર. એટલે કે વિદ્યાર્થી મિત્રો આ આપણા સોલ્યુશનની વાત હતી કે આપણું સોલ્યુશન આપણું દ્રાવણ બે મુખ્ય ઘટકોમાંથી બનેલું છે. એ બે મુખ્ય ઘટકો કયા કયા છે? તો આપણે કહી શકીએ એક દ્રાવક છે અને બીજું દ્રાવ્ય છે. એટલે કે દ્રાવક એટલે શું? તો દ્રાવકને વ્યાખ્યાયિત કરવું હોય તો આપણે કહી શકીએ એવું ઘટક કણ કે જેની અંદર ઓછી માત્રામાં રહેલું ઘટક કણ ઓગળી જાય છે અથવા દ્રાવ્ય થાય છે. ઓછી માત્રામાં રહેલું ઘટક કણ એટલે કે ખાંડ. તો એવું ઘટક કણ કયું કે જેની અંદર ઓગળે છે એટલે કે પાણી. વધુ માત્રા કોની છે? પાણી છે. તો આપણે એને દ્રાવક તરીકે દર્શાવીએ છીએ. હવે દ્રાવ્યને વ્યાખ્યાયિત કરવું હોય તો એ જે ઘટક કણ દ્રાવકની અંદર ઓગળી જાય, દ્રાવકમાં દ્રાવ્ય થઈ જાય, એને આપણે દ્રાવ્ય તરીકે ઓળખી જાય. તો કોણ ઓગળે છે? કે ખાંડ ઓગળે છે. એટલે વિદ્યાર્થી મિત્રો આપણો દ્રાવ્ય પદાર્થ કયો છે? આપણો દ્રાવ્ય પદાર્થ ખાંડ છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણે કહી શકીએ કે આપણું જે પણ દ્રાવણ છે, જે પણ સોલ્યુશન છે, એના બે મુખ્ય ઘટકો છે. એક આપણો દ્રાવક છે અને એક આપણો દ્રાવ્ય છે. એટલે કે જ્યારે પણ બેની ગણતરી કરવામાં આવે વિદ્યાર્થી તો આપણને આપણું સોલ્યુશન મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ લોકોની ગણતરી કરવી હોય તો કેવી રીતે કરી શકાય એનો ખ્યાલ મેળવીશું. હવે વિદ્યાર્થી મિત્રો આપણા દ્રાવણના બે મુખ્ય ઘટક કણ છે દ્રાવક અને દ્રાવ્ય. એની ગણતરી કરતા પહેલા આપણે જોઈશું કે આપણા અમુક એક્ઝામ્પલ આપેલા છે દ્રાવણના. એ દ્રાવણનો દ્રાવ્ય કયો છે અને દ્રાવક કયો છે એની થોડી માહિતી મેળવી લઈશું. આપણું એક એક્ઝામ્પલ આપ્યું છે ખાંડનું પાણીમાં બનાવેલું દ્રાવણ. હવે વિદ્યાર્થી મિત્રો ખાંડનું પાણીમાં દ્રાવણ બનાવો એટલે કે આપણે જાણીએ છીએ કે કોનું પ્રમાણ વધારે હોય. તો કોનું પ્રમાણ વધારે? વિદ્યાર્થી મિત્રો પાણીનું પ્રમાણ વધારે હોય તો આપણે દ્રાવક તરીકે પાણી લઈશું અને દ્રાવ્ય તરીકે ખાંડને લઈશું. એટલે કે આપણે કહી શકીએ ખાંડ ઘન સ્વરૂપે હોય છે અને પાણી પ્રવાહી સ્વરૂપે. એટલે કે ઘન પદાર્થનું પ્રવાહી પદાર્થનું મિશ્રણ આપેલું છે. એટલે કે ઘન પદાર્થને આપણે દ્રાવ્ય તરીકે અને પ્રવાહી પદાર્થને આપણે દ્રાવક તરીકે લીધું. હવે બીજું એક્ઝામ્પલ આપ્યું છે આયોડિનનું આલ્કોહોલમાં દ્રાવણ. હવે આયોડિનનું આલ્કોહોલમાં એટલે કે આયોડિન ઘન સ્વરૂપમાં હોય છે અને આલ્કોહોલ પ્રવાહી સ્વરૂપમાં હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો આયોડિનનું આલ્કોહોલમાં દ્રાવણ હોય એને ટિંચર આયોડિન પણ કહેવામાં આવે છે. એટલે ક્યારેક આપણને વાગ્યું હોય છે ત્યારે ડોક્ટર આપણને એ લગાડે છે કે આપણે થોડું બળે પણ છે. એટલે કે આયોડિનનું આલ્કોહોલમાં દ્રાવણ બનાવ્યું એને ટિંચર આયોડિન કહેવામાં આવે છે. હવે અહીંયા આલ્કોહોલ પ્રવાહી સ્વરૂપમાં છે જે વધારે માત્રામાં હોય તો આપણે દ્રાવક તરીકે આલ્કોહોલ લેવામાં આવે છે. અને વિદ્યાર્થી મિત્રો રીતે દ્રાવ્ય એટલે કે આયોડિન આપણું ઘન સ્વરૂપમાં હોય છે, વાયોલેટ કલરમાં હોય છે, એને દાણાદાર હોય છે, એને આપણે દ્રાવ્ય તરીકે લઈશું આયોડિન. હવે એ જ વિદ્યાર્થી મિત્રો ત્રીજું એક્ઝામ્પલ છે સોડા વોટર. તો સોડા વોટર આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે પ્રવાહી ઉપર વાયુનું પ્રસરણ, વાયુને દ્રાવ્ય કરવામાં આવેલો હોય છે. એટલે કે કહી શકીએ દ્રાવક અને દ્રાવ્ય કોણ છે? ઓછી માત્રામાં કોણ હોય છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા ઓછી માત્રામાં વાયુ હોય છે અને ખાસ કરીને વાયુ કાર્બન ડાયોક્સાઇડ હોય છે. એટલે આપણે કહી શકીએ CO2 તરીકે એને લઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો સોડા વોટરમાં દ્રાવક તરીકે કોણ હોય છે? કે બે જે આપણું આ દ્રાવણ છે, જે આપણું આ સોલ્યુશન છે વિદ્યાર્થી મિત્રો, એ સોલ્યુશનમાં વધુ પ્રમાણમાં કોણ હોય છે? દ્રાવક. અને એ કોણ હોય છે વિદ્યાર્થી મિત્રો? પાણી. એટલે કે આપણે કહી શકીએ કે આપણું જે દ્રાવક છે એ પાણી છે, H2O છે. એટલે કહી શકીએ કે વાયુ પદાર્થનું, વાયુ દ્રાવ્યનું પાણી દ્રાવકમાં પ્રસરણ છે અથવા પાણીમાં એને દ્રાવ્ય કરાવેલું છે. હવે એક્ઝામ્પલ છે હવા. હવા એ વાયુઓનું હવામાં બનેલું મિશ્રણ છે વિદ્યાર્થી મિત્રો. એટલે કે અહીંયા દ્રાવક કયું છે? દ્રાવક તરીકે પણ હવા છે અને દ્રાવ્ય તરીકે પણ હવા છે. આપણને ખબર છે કે આપણા વાતાવરણમાં જે હવા છે રહેલી છે એ બહુ બધા વાયુઓનું મિશ્રણ છે વિદ્યાર્થી મિત્રો. એમાં મુખ્યત્વે બે ઘટક રહેલા છે, એક તો ઓક્સિજન છે અને એક નાઇટ્રોજન છે. બાકી બધા વાયુઓ ખૂબ ઓછા પ્રમાણમાં રહેલા છે. ઓક્સિજન આપણો 21% છે જ્યારે નાઇટ્રોજન 78% છે. આપણે કહી શકીએ ઓક્સિજન કેટલા ટકા છે? 21% અને આપણો N2 નાઇટ્રોજન કેટલા પર્સન્ટ છે? 78%. એટલે કદાચ આપણે આને દ્રાવક તરીકે લઈ શકીએ અને આને આપણે દ્રાવ્ય તરીકે. એટલે કે આ બે વાયુઓ છે એના મિશ્રણમાં આપણને મળે છે. એટલે કે અહીંયા દ્રાવક તરીકે પણ હવા છે વિદ્યાર્થી મિત્રો, વાયુ છે કહી શકાય, અને દ્રાવ્ય તરીકે પણ અહીંયા વાયુ આપેલા છે. એટલે કે વાયુમાં મિશ્રણ આપેલું છે. આ વિદ્યાર્થી મિત્રો આપણા અમુક એક્ઝામ્પલ દ્રાવણમાં જેના દ્વારા આપણે દ્રાવક અને દ્રાવ્ય વિશેની માહિતી મેળવવાની હતી વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે દ્રાવણ વિશે વાત કરીએ છીએ તો દ્રાવણના ગુણધર્મો પર એક નજર નાખીએ. દ્રાવણના ગુણધર્મો એટલે કે આપણે જોઈ શકીએ પહેલા આપણે એવું કરી શકીએ દ્રાવણ એક સમાન મિશ્રણ છે. આગળ પણ આપણે ભણી ગયા
સમાન મિશ્રણનો મતલબ કે દ્રાવણની અંદર દ્રાવક અને દ્રાવ્યના કણો એક સરખા પ્રમાણમાં પ્રસરેલા છે, એટલે આપણે એને સમાન મિશ્રણ કહી શકીએ છીએ. બીજું વિદ્યાર્થી મિત્રો, દ્રાવણમાં જે કણો રહેલા છે એ કણોનો વ્યાસ 1 નેનોમીટર જેટલો હોય છે. તો 1 નેનોમીટર જેટલો હોય એટલે ખૂબ જ અતિ સૂક્ષ્મ હોય છે, એટલે આપણે એને પોતાની નરી આંખે જોઈ શકતા નથી. એટલે કે લખી શકીએ કણોનો વ્યાસ કેટલો હોય છે? 1 નેનોમીટર. હવે 1 નેનોમીટર એટલે શું? લખી શકાય 10⁻⁹ મીટર. હવે આપણને ખબર જ છે મીટર એટલે શું. તો વિદ્યાર્થી મિત્રો કહી શકાય કે 1 મીટરની અંદર 100 સેન્ટીમીટર આવેલા હોય છે, અથવા એને કિલોમીટરમાં ફેરવવું હોય તો 1000 મીટર બરાબર 1 કિલોમીટર કહી શકાય. અહીંયા આપણને નેનોમીટર આપેલું છે. આને આપણે આ રીતે લખી શકીએ 1 નેનોમીટર. હવે 1 નેનોમીટર બરાબર 10⁻⁹ 10⁻⁹ મીટર થાય. એટલે વિદ્યાર્થી મિત્રો આ જે કણોનો વ્યાસ છે એ અતિ સૂક્ષ્મ છે, આપણે પોતાની નરી આંખે એને જોઈ શકીએ નહીં. વિદ્યાર્થી મિત્રો હવે ત્રીજું લખી શકાય, ત્રીજો ગુણધર્મ લખી શકાય કે દ્રાવણના કણો અતિ સૂક્ષ્મ હોવાના કારણે પ્રકાશનું વિકિરણ કરતા નથી, સ્કેટરિંગ કહેવાય. એટલે કે ધારો કે હું અહીંયા કોઈ દ્રાવણ લઉં છું, અંદર એટલા સૂક્ષ્મ કણો છે કે અહીંયાથી હું ટોર્ચ વડે પ્રકાશ પસાર કરું, અહીંયા આપણે ટોર્ચ વડે પ્રકાશ કરો તો એ પ્રકાશ એમાંથી પાસ થઈ જશે, એમાંથી આરપાર નીકળી જશે, પરંતુ એનો પ્રકાશનો જે માર્ગ છે એ આપણને દેખાશે નહીં, કારણ કે આપણા જે દ્રાવણના કણો છે એ અતિ સૂક્ષ્મ હોવાના કારણે આપણે દ્રાવણમાં પ્રકાશનો માર્ગ જોઈ શકતા નથી. હવે વિદ્યાર્થી મિત્રો ધારો કે હું દ્રાવણના કણોને ખલેલ પહોંચાડ્યા વગર થોડી વાર મૂકી આપું. હવે અહીંયા આપણે આ ગુણધર્મમાં લખી શકાય કે પ્રકાશનો માર્ગ જોઈ શકાતો નથી, એટલે કે સ્કેટરિંગ થતું નથી. ચોથું ગુણધર્મ જોવા જઈએ વિદ્યાર્થી તો આપણે કહી શકીએ ધારો કે હું આ દ્રાવણને થોડા ટાઈમ માટે ખલેલ પહોંચાડ્યા વગર એક જગ્યા પર મૂકી રાખું તો દ્રાવણના કણો નીચે બેસી જતા નથી. નીચે બેસી જતાનો મતલબ એવો થાય વિદ્યાર્થી મિત્રો, ધારો કે અહીંયા મેં કોઈ દ્રાવણ લીધું છે, એમાં ઉપરથી મેં કોઈ દ્રાવ્ય નાખ્યું છે, હવે એનું સમાન મિશ્રણ બનાવો પછી એને મૂકી રાખું તો આપણે કેટલી વાર જોઈ લઈશું કે જો આપણો પદાર્થ ઓગળ્યો ના હોય તો એ નીચે તળિયા પર જમા થઈ જાય છે, પરંતુ અહીંયા એવું થાય નહીં વિદ્યાર્થી મિત્રો. એટલે આપણે કહી શકીએ કે દ્રાવણ આપણું સ્થાયી છે, એટલે કે દ્રાવણના કણો કેવા છે વિદ્યાર્થી મિત્રો? સ્થાયી છે. હવે આપણે બીજો એક ગુણધર્મ જોઈએ કે દ્રાવણને જ્યારે આપણે ગાળણ કરીએ ગાળણ પ્રક્રિયા દ્વારા એને દ્રાવક અને દ્રાવ્યમાં અલગ કરી શકાતા નથી વિદ્યાર્થી મિત્રો. હવે આ બધા હતા આપણા દ્રાવણના ગુણધર્મો. હવે આપણે દ્રાવણની સાંદ્રતા વિશેનો અભ્યાસ કરીશું. દ્રાવણની સાંદ્રતા એટલે શું, એને ઇંગ્લિશમાં કોન્સન્ટ્રેશન કહીશું, એના વિશેનો અભ્યાસ કરીશું. જોઈએ વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ કે દ્રાવણની સાંદ્રતા એટલે આપણે ઇંગ્લિશમાં કહે છે કે કોન્સન્ટ્રેશન ઓફ અ સોલ્યુશન. કોઈ વસ્તુનું કોઈ દ્રાવણનું કોન્સન્ટ્રેશન એટલે કેવી રીતે માપી શકાય? હવે કોન્સન્ટ્રેશન શબ્દ તો આપણા જીવનમાં કેટલી વાર આવે છે વિદ્યાર્થી મિત્રો, એટલે કેટલી વાર આપણા મમ્મી પપ્પા પણ આપણને કહેતા હોય છે કે તારું કોન્સન્ટ્રેશન ભણવામાં ઓછું છે, એટલે કે ધ્યાન. વિદ્યાર્થી મિત્રો અહીંયા દ્રાવણની સાપેક્ષે આપણે કોન્સન્ટ્રેશન અથવા સાંદ્રતાની વાત કરીએ તો આપણે એક ઉદાહરણ દ્વારા એક એક્ઝામ્પલ દ્વારા સમજીશું કે કેવી રીતે આપણે દ્રાવણની સાંદ્રતાનું અનુમાન લગાવી શકીએ અથવા એને ચકાસી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો હું અહીંયા એક બીકર લઉં છું, બીકર A. એવી રીતે અહીંયા એક બીજું બીકર લઉં છું વિદ્યાર્થી મિત્રો, બીકર B. આ બંને બીકરમાં આપણે દ્રાવક અને દ્રાવ્યની માત્રા અલગ અલગ રાખવાની છે. આપણે એમને અલગ રીતે ભણવાના છે, અલગ અલગ રીતે એનું એનાલિસિસ કરવાનું છે. અહીંયા મેં વિદ્યાર્થી મિત્રો એક બીકર લીધેલું છે, ખૂબ ધ્યાનપૂર્વક આ આપણે સમજીશું. અહીંયા બીકર B લીધેલું છે. હવે બંનેમાં હું દ્રાવકની માત્રા એટલે કે આપણું જે દ્રાવક છે એ દ્રાવકની માત્રા સરખી રાખીશ બંનેમાં, અને આપણે આપણું ઉદાહરણ આગળ વધારીશું. એટલે કે અહીંયા દ્રાવક તરીકે વિદ્યાર્થી મિત્રો હું પાણી લઈ લઉં છું. હવે દ્રાવક તરીકે મેં પાણી લીધેલું છે અને એ પણ ચોક્કસ માત્રામાં એટલે કે 50 ml. અહીંયા પણ મેં પાણી લીધેલું છે અને અહીંયા પણ દ્રાવકની માત્રા 50 ml રાખેલી છે. હવે વિદ્યાર્થી મિત્રો ઉપરથી હું જે દ્રાવ્ય ઉમેરું છું એ દ્રાવ્ય મારું કોપર સલ્ફેટ છે. CuSO4 નો પાવડર એટલે કે વાદળી રંગનો પાવડર હોય છે, ભૂરા રંગનો પાવડર હોય છે, એની માત્રા હું અહીંયા 1 ચમચી રાખું. હવે વિદ્યાર્થી મિત્રો અગત્યની વાત અહીંયા જ આવે છે કે દ્રાવ્ય ઉપરથી જે ઉમેરું છું એની માત્રા હું અહીંયા 1 રાખું છું. અહીંયા જે દ્રાવ્ય ઉમેરું છું અહીંયા પણ હું CuSO4 એટલે કે વાદળી રંગનો પાવડર જ ઉમેરું છું.
એની માત્રા છે અહીંયા 2 ચમચી. હવે વિદ્યાર્થીઓ ધ્યાન રાખજો કે નીચે આપણે દ્રાવક તરીકે પાણી લીધેલું છે, પાણીની માત્રા સરખી છે, બે બાજુ 50 ml 50 ml. અહીંયા આપણે જે દ્રાવ્ય લીધેલું છે CuSO4 એ 1 ચમચી છે, જ્યારે અહીંયા જે CuSO4 લીધેલું છે એ 2 ચમચી છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું કે આને સમાન મિશ્રણ બનાવ્યા બાદ આ બેના રંગમાં શું તફાવત આવે છે. હવે આપણે જાણીએ છીએ કે જેમાં ઓછું દ્રાવ્ય નાખેલું હોય તેનો રંગ થોડો આછો હોય, અને જેમાં વધારે દ્રાવ્ય નાખેલું હોય, વધારે દ્રાવ્ય ઉમેરેલું હોય એનો રંગ થોડો ઘાટો હોય. એટલે કે આપણે કહી શકીએ કે બેઉ બીકરમાં જુદી જુદી માત્રામાં રંગ આપેલા છે. એટલે કે રંગ ઉપરથી આપણે કહી શકાય, રંગના આધારે કહી શકાય કે કયું દ્રાવણ સાંદ્ર છે, કયું દ્રાવણ મંદ છે, અને આપણે એને સંતૃપ્ત અથવા અસંતૃપ્તમાં પણ એને તફાવત કરી શકીએ છીએ. હવે મિત્રો સાંદ્ર અને મંદનો મતલબ શું? અહીંયા આપણને એક શબ્દ સાંદ્ર આવે છે અને એક શબ્દ મંદ આવે છે. હવે સાંદ્રનો મતલબ કે આપણા દ્રાવણમાં દ્રાવ્યની માત્રા વધુ હોવી, અને મંદનો મતલબ કે એ જ દ્રાવણની સાપેક્ષે આપણા દ્રાવણમાં દ્રાવ્યની માત્રા ઓછી હોવી. હવે આ બંને દ્રાવણની વાત કરીએ વિદ્યાર્થીઓ તો તમે ખુદ જ આ બેમાંથી તફાવત કરી શકો કે કયું સાંદ્ર છે અને કયું મંદ છે. કે આમાં જોઈ શકીએ વિદ્યાર્થીઓ કયા દ્રાવણમાં દ્રાવ્ય વધુ છે, તો કે બી બીકરમાં દ્રાવ્ય 2 ચમચી વધારે લીધું છે, તો આ દ્રાવણ સાંદ્ર હોઈ શકે, અને આ દ્રાવણ 1 ચમચી વાળું છે એટલે કે મંદ હોઈ શકે. એટલે આપણે કહી શકીએ કે બીકર A વાળું દ્રાવણ બીકર B ની સાપેક્ષે કેવું છે? મંદ છે. હવે વિદ્યાર્થી મિત્રો સંતૃપ્તતાનો ખ્યાલ મેળવવો છે. કે સંતૃપ્તતા એટલે શું, તો એનો ખ્યાલ મેળવીશું આપણે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સંતૃપ્ત દ્રાવણ વિશેનો ખ્યાલ મેળવવો છે. સંતૃપ્ત દ્રાવણ એટલે શું? સંતૃપ્ત શબ્દ પરથી આપણે સમજીએ કે કોઈ દ્રાવણ છે એની પોતાની કેપેસિટી છે, એની પોતાની ક્ષમતા છે પોતાની અંદર દ્રાવ્યને ઓગાળવાની. એટલે કે કોઈ દ્રાવણની ક્ષમતા રહેલી છે કે કેટલા પ્રમાણમાં વધુમાં વધુ પોતાની અંદર દ્રાવ્યને સમાવી શકે છે, ઓગાળી શકે છે. એટલે આપણે એની વ્યાખ્યા જોઈ હોય તો જોઈ શકાય કે કોઈ ચોક્કસ તાપમાને કે કોઈ નિશ્ચિત તાપમાન છે કે જે દ્રાવણની જેટલી ક્ષમતા હોય તેટલા જ પ્રમાણમાં દ્રાવ્ય ઓગળેલું હોય. એટલે કે કોઈ ચોક્કસ તાપમાને દ્રાવણની પોતાની ક્ષમતા છે કે ઉપરથી જે દ્રાવ્ય નાખું એ ચોક્કસ પ્રમાણમાં જ ઓગાળી શકે છે, એનાથી વધુ ઓગાળી શકે નહીં. આપણે એવા દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહેવાનું છે. અથવા બીજી રીતે સમજવું હોય તો એવી રીતે સમજી શકાય કે ચોક્કસ તાપમાને કોઈ દ્રાવણમાં જ્યારે વધુ દ્રાવ્ય ઓગળી શકતું ના હોય, એટલે કે હું કોઈ દ્રાવણ લઉં છું એમાં દ્રાવ્ય નાખ જ કરું છું, ઉમરે જ કરું છું, અને એક સમય એવો આવે કે એમાં દ્રાવણ ઓગળવાનું બંધ થઈ જાય છે. એટલે આપણે સમજી શકીએ છીએ એ દ્રાવકની ક્ષમતા હવે દ્રાવ્ય લેવાની પૂરી થઈ ગઈ છે. એટલે કે એને આપણે એવા દ્રાવણને આપણે સંતૃપ્ત દ્રાવણ તરીકે ઓળખીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો બીજો એક શબ્દ છે દ્રાવ્યતા. દ્રાવ્યતા એટલે શું? તો કે દ્રાવ્યતાને કેવી રીતે આપણે વ્યાખ્યાયિત કરી શકીશું? કે દ્રાવ્યતા એટલે કે કોઈ ચોક્કસ તાપમાને દ્રાવણની અંદર મારા દ્રાવણની અંદર જે દ્રાવ્યની માત્રા રહેલી છે, એ માત્રાને હું તે દ્રાવણની દ્રાવ્યતા કહીશું. એટલે કે દ્રાવ્યતા કહેવામાં આવે છે. એને આપણે ઇંગ્લિશમાં સોલ્યુબિલિટી કહેવામાં આવે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો જુદા જુદા તાપમાને જુદા જુદા પદાર્થની જુદા જુદા દ્રાવકમાં દ્રાવ્યતા વિભિન્ન હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે સંતૃપ્તતાની વાત કરવામાં આવે તો સંતૃપ્તતાને આપણે કેવી રીતે શોધી શકીશું? હવે વિદ્યાર્થી મિત્રો આપણે દ્રાવણની સાંદ્રતાનું માપ કરવું હોય, એનું એનાલિસિસ અને પૃથ્થકરણ કરવું હોય કે આપણે દ્રાવણની સાંદ્રતા કેટલી છે, તો આપણે આ રીતે લઈ શકીએ કે દ્રાવણની સાંદ્રતા એટલે કે આપેલ જથ્થાના દ્રાવણમાં હાજર રહેલા દ્રાવ્યની માત્રા. એટલે કે આપણને જેટલું દ્રાવણ આપેલું છે એમાં આપણા દ્રાવણમાં ઓગળેલ તો હાજર રહેલ દ્રાવ્ય કેટલા પ્રમાણમાં છે, એની માત્રા કેટલી છે, એ પ્રમાણે આપણે દ્રાવણની સાંદ્રતા લઈ શકીએ છીએ. અથવા આપણે દ્રાવણની સાપેક્ષે દ્રાવ્યની માત્રા છે એવી રીતે આપણે લઈ શકીએ આપેલ જથ્થાના દ્રાવકમાં. એટલે કે આપણું દ્રાવક જે છે જે વધુ માત્રામાં ઘટક કણ રહેલું છે એમાં ઓગળેલ દ્રાવ્યની માત્રા. એટલે કે દ્રાવકની અંદર દ્રાવ્ય કેટલું છે એની માત્રા દ્વારા પણ આપણે સાંદ્રતાની ચકાસણી કરી શકીએ છીએ. હવે આપણે બે રીતે આપણને ફોર્મ્યુલા આપેલું છે એ પ્રમાણે આપણે એની સાંદ્રતા લઈ શકીએ. એટલે કે દ્રાવણની સાંદ્રતા બરાબર દ્રાવ્યનો જથ્થો, એટલે કે કેટલા પ્રમાણમાં દ્રાવ્ય છે. હવે દ્રાવ્ય એટલે દરેક આપણે વાત કરી ચૂક્યા છીએ કે જે ઓછી માત્રામાં હોય છે ભાગ્યા દ્રાવણનો જથ્થો, એટલે કે આખા સોલ્યુશનનો જથ્થો.
હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એક બીકર દ્વારા હું તમને બે કન્ડિશન સમજાવું છું. આ કન્ડિશન A છે અને આ કન્ડિશન B છે. હવે વિદ્યાર્થી મિત્રો આ જે કન્ડિશન 1 ની વાત કરીએ આપણે આને A લખી દઈએ અને આને B લખી દઈએ. હવે એ કન્ડિશનમાં દ્રાવ્યનો જથ્થો એટલે કે મેં જે ઉપરથી નાખ્યું છે એને આપણે દ્રાવ્ય કહીશું. એની માત્રા ખૂબ ઓછી હોય છે કે એની માત્રા કેટલી છે ભાગ્ય. હવે એના નાખ્યા પછી એ દ્રાવક સાથે મિશ્ર થઈ જાય છે અને દ્રાવક અને દ્રાવ્ય બેવનું જે ટોટલ અમાઉન્ટ હોય છે બેવનું સાથેનું વજન લઈ આખા દ્રાવણનું વજન અહીંયા લેવાનું છે. હવે ત્યારે બીજા કિસ્સાની વાત કરીએ તો કે દ્રાવણની સાંદ્રતા કેવી લઈશું કે દ્રાવણની સાંદ્રતા બરાબર દ્રાવ્યનો જથ્થો એટલે કે અહીંયા પણ આપણે દ્રાવ્યનો જથ્થો લીધો એ રીતે પણ આપણે ઉપરથી જે નાખીશું એ દ્રાવ્યની માત્રા એ દ્રાવ્યનું વજન અથવા એનું અમાઉન્ટ અહીંયા લખવામાં આવે છે ભાગ્ય. વિદ્યાર્થી મિત્રો અહીંયા લખેલું છે દ્રાવકનો જથ્થો. હવે દ્રાવકનો જથ્થો એટલે કે દ્રાવ્ય મિશ્ર થઈ ગયા પહેલા અંદર આપણે દ્રાવક લખેલું હોય છે એ દ્રાવકની માત્રા દ્રાવકનું પ્રમાણ અહીંયા લેવામાં આવે છે. જ્યારે પ્રથમ કિસ્સામાં આપણે ટોટલ દ્રાવક એટલે કે દ્રાવક અને દ્રાવ્યનું મિશ્રણ લીધું હતું. અહીંયા ફક્ત અને ફક્ત આપણે દ્રાવકનો જથ્થો લઈએ છીએ. એટલે કે વિદ્યાર્થી મિત્રો આ બંને ફોર્મ્યુલા દ્વારા આપણે આપણી દ્રાવકની સાંદ્રતા માપી શકાય. એકમાં આપણે દ્રાવ્ય અને દ્રાવણ સાથેનું મિશ્રણ લીધેલું છે, બીજામાં આપણે દ્રાવ્યનું દ્રાવક સાથેનું મિશ્રણ લીધેલું છે. દ્રાવકની સાપેક્ષે એનું સાંદ્રતા ગણવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે દ્રાવકની સાંદ્રતા બે રીતથી વધારે પદ્ધતિમાં આપી શકાય, પણ આજે આપણે બે પદ્ધતિઓ દ્વારા ભણવાનું છે. હવે એક છે વિદ્યાર્થી મિત્રો એમાં વજનથી વજન ટકાવારી અને બીજી છે વજનથી કદની ટકાવારી. એટલે કે આપણા દ્રાવણની સાંદ્રતા વજનથી વજનમાં કેટલા પ્રમાણમાં છે એટલે કે દ્રાવક અને દ્રાવ્યનું વજન કેટલું છે અથવા દ્રાવકનું કદ અને દ્રાવ્યનું કદ કેટલું છે અથવા વજન કેટલું છે એ દ્વારા આપણે એ સાંદ્રતાનો અભ્યાસ કરવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો દ્રાવણની સાંદ્રતા દર્શાવવાની આપણે બે પદ્ધતિઓની વાત કરવાની છે. પહેલી પદ્ધતિ છે દ્રાવણની વજનથી વજન ટકાવારી. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા શબ્દ પર થોડું ધ્યાન આપજો. વજનથી વજન એટલે કે પ્રથમ જે લખેલું છે એ દ્રાવ્ય માટે હોય છે અને દ્વિતીય જે લખેલું છે એ આપણે દ્રાવક માટે લઈશું. આને દ્રાવ્ય અને બીજું દ્રાવક. ઓકે. હવે વજનથી વજનની ટકાવારી એટલે કે દ્રાવ્યનું પણ વજન લેવાનું છે અને દ્રાવકનું પણ વજન લેવાનું છે. એટલે આપણે એને weight by weight percentage કહી શકીએ છીએ. weight એટલે કે એનું સ્પેલિંગ થાય W સ્ટાર્ટ એટલે કે W લેવામાં આવેલો છે. હવે બરાબર weight by weight percentage બરાબર દ્રાવ્યનું વજન આપણે અહીં લીધેલું છે અને દ્રાવણનું વજન અહીંયા કીધેલું છે ગુણ્યા 100 એટલે કે 100 વડે ગુણીશું તો આપણને આપણો weight by weight percentage એટલે કે વજનથી ટકાવારી મળી જાય છે. હવે મિત્રો એ રીતે બીજી રીતે છે દ્રાવણની વજન કદથી ટકાવારી. એટલે કે અહીંયા પહેલો શબ્દ દ્રાવ્ય માટે હોય છે અને બીજો શબ્દ દ્રાવક માટે હોય છે. એટલે કે દ્રાવ્યનું તો વજન લેવાનું છે પણ દ્રાવકનું કદ લેવાનું છે. હવે મિત્રો જોઈશું આપણે અહીંયા દ્રાવણની વાત થાય તો દ્રાવણ તરીકે પણ આપણે લઈ શકીએ છીએ કે દ્રાવણનું પણ શબ્દ હોઈ શકે. હવે વિદ્યાર્થી મિત્રો વજન એટલે કે weight માટે W અને કદ એટલે કે ઇંગ્લિશમાં વોલ્યુમ કહેવાય એટલે કે ભાગ્યા આપણે V લખેલું છે W ભાગ્યા V એટલે W by V percentage. હવે એ percentage કેવી રીતે એટલે કે દ્રાવ્યનું વજન લેવાનું છે ભાગ્યા દ્રાવણ અથવા દ્રાવકનું કદ લઈ એને 100 વડે ગુણવાનું છે. આ જ ફોર્મ્યુલાનો ઉપયોગ કરી આપણે આપણા દ્રાવણની સાંદ્રતા માપીશું અથવા દ્રાવણની સાંદ્રતા શોધીશું. હવે વિદ્યાર્થી મિત્રો આ જ ફોર્મ્યુલાનો ઉપયોગ કરી આપણે એક આપણા ઉદાહરણ દ્વારા સમજીશું કે આપણે કેવી રીતે દ્રાવણની સાંદ્રતા માપી શકાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આ જ કોન્સેપ્ટને આપણે ઉદાહરણ દ્વારા સમજીશું એટલે કે આપણે એનો થોડો કોન્સેપ્ટ કેવી રીતે છે એ સમજમાં આવે. ઉદાહરણ 2 પોઈન્ટ આપણે બુકનો જ એક્ઝામ્પલ છે. ઉદાહરણ છે એ જોઈ લઈએ. એક દ્રાવણ આપેલું છે એમાં 320 ગ્રામ પાણી છે અને 40 ગ્રામ આપણને સામાન્ય ક્ષાર આપેલો છે એટલે કે 40 ગ્રામ સામાન્ય ક્ષાર આપેલો છે. હવે દ્રાવણ આપેલું છે એમાં 320 ગ્રામ પાણી છે અને વિદ્યાર્થી મિત્રો 40 ગ્રામ એમાં ક્ષાર આપેલો. સામાન્ય ક્ષારનો મતલબ એવો હોઈ શકે કે મીઠું છે, સોડિયમ ક્લોરાઇડ છે, સામાન્ય ક્ષાર તરીકે ઓળખાય. હવે વિદ્યાર્થી મિત્રો તો જે દ્રાવણની સાંદ્રતા હવે આપણે આ દ્રાવણની સાંદ્રતા શોધવાની છે કઈ પદ્ધતિ વજનથી વજન એટલે આપણી વજનથી વજન પદ્ધતિ W by W percentage weight by weight percentage થી ટકાવારીના સંદર્ભમાં શોધવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણને આપણા દ્રાવણ ટોટલ કેટલું છે એ ખબર નથી એટલે કે આપણને આપણું 320
320 ગ્રામ દ્રાવક. હવે આમાં દ્રાવક અને દ્રાવ્ય આસાનીથી ઓળખી શકાય. જે વધુ માત્રામાં છે એ દ્રાવક છે અને જે ઓછી માત્રામાં છે એ દ્રાવ્ય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણા દ્રાવણને એટલે કે હું અહીંયા લખી શકું છું આ આપણો દ્રાવક છે અને આ આપણું દ્રાવ્ય છે. એટલે કે ટોટલ લખી શકાય આપણને 360 ગ્રામ આપણું દ્રાવણ મળે છે. દ્રાવણ બરાબર 360 ગ્રામ દ્રાવણ છે. હવે આપણે એની વજનથી વજન ટકાવારી કાઢવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો ટોટલ આપણને ક્વેશ્ચન ખબર જ છે એટલે કે આપણે હવે જવાબ સ્ટાર્ટ કરીશું કે જવાબ કેવી રીતે લખવું. તો વિદ્યાર્થી મિત્રો લખી શકાય આપણે એટલે લખી શકીએ કે દ્રાવક બરાબર 320 ગ્રામ અને પાણી લખી શકીએ દ્રાવ્ય બરાબર 40 ગ્રામ. હવે ટોટલ દ્રાવણ એટલે કે આન્સરમાં દ્રાવણ દ્રાવ્ય દ્રાવ્ય બરાબર. હવે દ્રાવ્ય કેટલું છે તો કે 40 ગ્રામ અને દ્રાવક કેટલું છે 320 ગ્રામ. એટલે કે આપણે દ્રાવણ બરાબર 360 ગ્રામ આપણને દ્રાવણની માત્રા મળે છે. એટલે કે અહીંયા આપણને આપણું દ્રાવણ 360 ગ્રામ મળે છે. પરંતુ એને વજનથી વજનની ટકાવારી કાઢવા માટે આપણે આગળ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીશું અને એ ફોર્મ્યુલા માટે આપણે એ ફોર્મ્યુલા મૂકીશું W/W percentage બરાબર દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવણનું વજન ગુણ્યા 100. હવે વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે W/W percentage બરાબર દ્રાવ્યનું વજન કેટલું છે તો આપણે અહીંયા દ્રાવ્યનું વજન ખબર છે 40 ગ્રામ છે ભાગ્યા દ્રાવણનું વજન કેટલું છે 360 ગ્રામ અને ગુણ્યા 100 ના 100. તો આપણે જોઈ શકીએ કે 0.0 4 9 36 એટલે કે 4 ને 9 વડે આપણે ગુણાકાર કરીએ તો આપણને 36 મળે છે. એટલે કે આપણો જવાબ શું બનશે 100 ભાગ્યા 9. હવે હું 100 ને 9 વડે ભાગું તો મને મારો જવાબ therefore weight/weight percentage બરાબર એટલે કે 100 ને 9 વડે ભાગીએ તો આપણને આપણો જવાબ 11.1% મળે છે. એટલે કે અહીંયા મારા દ્રાવણની સાંદ્રતા વજનથી વજનની ટકાવારી પ્રમાણે 11.1% થાય છે. આ રીતે આપણે આપણા દ્રાવણની સાંદ્રતા શોધી શકીએ છીએ એનો ખ્યાલ મળી શકે છે. હવે વિદ્યાર્થી મિત્રો આગળનો જે પણ આ ભાગ છે ટોપિક છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. આજના લેક્ચર માટે આ પૂરતું છે. ઓકે, ધન્યવાદ.